તમને કહું છું વેવાઈ, જીવનમાં મોક્ષ જોઈતો હોય ને જીવતા, તો રસ્તો બતાવું છું. તમારી પાસે 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને, અને તમારે કોઈને દેવાના ના હોય, બેંકની લોન બાકી ના હોય, કોઈ વીસી બાકી ના હોય, આપણા જ હોય, અને જીવતા સરદાર પટેલની જેમ મોક્ષ જોઈતો ને તો રસ્તો બતાવું. એ 50,000 રૂપિયા લઈ અને કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં ફરજો, અને આપણા સમાજની કોઈ બેન દીકરી કુવાસી દુખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણી સાલી બંગલાઓની સ્કીમ ચાલતી હોય અને આપણી બેન ભાડે રહેતી હોય, અરે લાનત છે સાલા આપણા રૂપિયાને. અરે આપણો બનેલી ગમે તેવો પિત્તળ હોય, કુવાસી આપણી છે. આ ભાવ પેદા થાય ને, આને મોક્ષ કહેવાય. તમારી પાસે મર્સિડીઝ ગાડી હોય અને તમારી બેન એ સ્કૂટર પર ફરતી હોય, લાનત છે આપણી મર્સિડીઝને. બનેવી ગમે તેવો હોય પણ એ કુવાસી મારી જે 10 થપ્પા કરીને ગઈ છે, એના પાસે સ્કૂટર તો હોવું જોઈએ. આ ભાવ પેદા થઈ જાય ને તો સમજો જીવતા મોક્ષ મળી ગયો. આ ભાવ પેદા થઈ જાય. આવું આપણે જીવીશું. ઘણી બધી વાતો કરી શકાય, સમયની મર્યાદા છે. ફરી કોઈ વાર આવીશ. મેં 2 પુસ્તકો લખ્યા છે. થોડી ધંધાની વાત કરી લઈએ. બામણને પૈસા જ જોઈએ ને, સારું સારું બોલીએ પણ છેલ્લે તો તેલ તો પુરાવવું પડે. રાતે જ 5,000નું પુરાવ્યું છે. હજી તો થોડા મારા પાસે. ગરીબ બ્રાહ્મણ પાસે કેટલું હોય? ભગવાન તમને મારા જેવો ગરીબ બનાવે બધાને. ભગવાન લક્ષ્મીનારાયણ. 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલા કરતા સારું લાગે છે. તમને સારું લાગે છે? અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે. એ 200 રૂપિયાની ચોપડીઓ, થોડી કોપી પાછળ કાઉન્ટર પર મૂકી છે. આજે 100 રૂપિયા મળશે. હો, વેવાઈ છો એટલે ડિસ્કાઉન્ટ 50%. વાંચ્યા પછી ન ગમે તો 200 પાછી લઈ લઈશ. આ પુસ્તક ખરીદજો. દાવો મારીને કહું છું, 1 લાખ કોપી ક્યારે વેચાઈ હોય? જ્યારે પુસ્તકમાં તાકાત હોય. મારામાં નહીં, એના શબ્દોમાં. જેને એક પણ વાર પુસ્તક ન વાંચ્યું એ પણ એક જ બેઠકે વાંચી જશે. કાયમી ઘરમાં રહેશે એવું એ 2 પુસ્તકો છે. લેતા જજો, ખરીદજો. તમારામાંથી કોઈને ક્યારેક કંઈ પ્રશ્ન ઉદ્ભવે, ક્યાંક જીવનમાં મૂંઝાવ, મારી કોઈ ઓકાત નથી, પણ કોઈક વાર કોઈક યોગ્ય વ્યક્તિ જોડે વાત કરી દઈએ ને તો પણ એ પણ જતી રહે છે અને જીવનમાં ફરી પાછા ઊભા થઈએ છીએ. તો તમે તો વેવાઈ છો. ફોન કરજો, મેસેજ કરજો. કોઈના ફોન લેતો નથી પણ મેસેજ કરજો. મારી ચોપડીમાં નંબર, સોશિયલ મીડિયા બધું લખેલું છે. મસ્ત જીવન છે. આજથી ખુશખુશાલ રહીશું. જે તકલીફ પડે, જે મુસીબત પડે, મજૂરી કરવી છે, ભગવાન પર શ્રદ્ધા રાખવી છે, ભાવના શુદ્ધ રાખવી છે, અને પછી તમે જુઓ ક્યાંથી ક્યાં તમે પહોંચી જશો. એક સંજય રાવલ, તમે જુઓ, ઈશ્વરની કૃપા તો જુઓ. પણ મેં એના નિયમો પાળ્યા એટલે ભગવાન સમજીજો કે આને આપો. 3 યોની છે. વચ્ચે મનુષ્ય છે, ઉપર દેવ ને નીચે દાનવ. આપણે વચ્ચે છીએ. ઉપર બી જઈ શકીએ, નીચે પણ જઈ શકીએ. કજિયા, કંકાસ, જબાન પર એવું બોલવું નહીં કે થૂકેલું ચાટવું પડે. આવું સરસ જીવન જીવીએ. અને તમે તો જમીન જોડે જોડાયેલા લોકો છો. બાપ દાદાઓએ કોઈ હરામનો 1 રૂપિયો આપણા ઘરમાં આવ્યો નથી. પણ અત્યારે લોકોને શોર્ટકટ થઈ જોઈએ છે. રાતોરાત પૈસા જોઈએ. બેન કે 10,000 લાવ, પેલો ક્યોથી લાવે તો ભાઈને ખબર. પણ તમને કહું છું, અને તમને કહું છું, ગુજરાતના 70 ચોર નેતાઓ, અધિકારીઓ અને બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું છે. એને કરપ્શનના, હરામના રૂપિયા ઘરમાં ભેગા કર્યા, કરોડો રૂપિયા. સાલી મર્સિડીઝ લાવતા 30 વર્ષ થયા. એમની પાસે બંગલા, હોટલો, ટ્રકો, ને રાતોરાત. મેં આ 70 જણના ઘરમાં તપાસ કરાઈ. મેં હાલો આપણે આજ ચાલુ કરો, મજૂરી કરીને ક્યારે પૂરું થશે? ચલો 2 નંબર. પણ મેં પહેલાં તપાસ તો કરી ગયો. એનું શું થયું? આ જે ચોરોએ હરામના રૂપિયા, કરપ્શનના રૂપિયા ઘરમાં ભેગા કર્યા ને, એ 70 જણના ઘરમાં મેં તપાસ કરાઈ. કોઈની પત્ની મરી ગઈ છે, કોઈને પોતાને કેન્સર થયું છે, કોઈને એકનો છોકરો મરી ગયો છે, કોઈને છોકરીને લકવો માર્યો છે, કોઈને છોકરા પેદા નથી થતા. બધું અહીં છે. 1 રૂપિયો હરામ ન આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આ એનો કાયદો જે છે એમાં ખુશ છીએ. હું હમણાં ડૉક્ટર સાહેબને કહેતો હતો, મેં તો હાલ સંડાસમાં બી એસી લગાવ્યું છે. કીધું હાલા જીવી લો, ભગવાન પાછું લઈ લે. તો આપ્યું છે તો જીવવું છે. એસીમાં બેસી શકું, પણ મારા દીકરા દીકરીઓ બસમાં પાલનપુર જાય છે, કોઈ શરમ નથી.
તમને ભગવાન પૈસો કેમ આપે છે? એ સમજે છે કે આ સમાજ માટે વાપરશે, માટે આપણને આપે છે. હે ને? નરેન્દ્રભાઈ, મુકેશ અંબાણી બધા દહીંની જ કઢી ખાય છે, કોઈ હોનાની નથી ખાતા. માપનું ખાવું, માપનું જીવવું, મસ્ત જીવવું. જીભ ઉપર ખાંડની ફેક્ટરી રાખવી, કાનમાં રૂના પૂમડા રાખવા અને માથા પર બરફની લાદી રાખવી, તો જીવનમાં કદી કોઈ પ્રોબ્લેમ થાય નહીં. સહન કરતા શીખીએ. કોઈ બોલી ગયું, મને આવું કીધું, અલાવે એમાં તું છે કોણ ભાઈ? હે, તમે અહીં જે બેઠા છો ને, દુનિયાના 5% લોકોમાં તમે આવો છો. 5%માં તમે છો ને તોય તમે હસો, વેવાનો હસો, થોડા હારા લાગો છો, ફોટા ઊંઘમાં ફોટો હસતો આવે. તમે મને અહીંયા બોલાવ્યો, ભાઈએ ઘણા સમય પહેલાં મારી એપોઇન્ટમેન્ટ લીધી હતી, નહીં તો 2 મહિના સુધી બધું પેક હોય છે. સમાજનો ખૂબ ખૂબ આભાર કે મારા જેવા હું તો બિઝનેસમેન છું, કોઈ વક્તા નથી, પણ તમને એમ લાગ્યું કે આ તાલીઓ કોઈક સારી વાત કરશે, તમે મને અહીંયા બોલાયો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ગુજરાત.